પત્ની પતિને કહે, મને ખબર હે તમારે ઓફિસમાં બહુ કામ રહે છે, થોડોક પોતા માટે સમય કાઢો. ઓલો કે હા સમય કાઢું, પણ ફિનાઇલ ન હોય તો લઈ રાખજે. કાલે હું બેઠા બેઠા વિચારતો હતો કે હુતા હુતા વિચાર કરું તો હું વાંધો, પછી હોઈ ગયો. તાજેતરમાં મોબાઈલની એક મોટી દુર્ઘટના સામે આવી. એમાં એક ભાઈનું મોઢું લાલચોળ થઈ ગયું અને મોઢે લાલ લાલ ચાંપા પડી ગયા. આમાં આ વખતે મોબાઈલ ફાટ્યો નહોતો, પણ મોબાઈલનો પાસવર્ડ એની પત્નીના હાથમાં આવી ગયો હતો. બે બાઈઓ વાતો કરતી હતી. એક કે તમારા પતિ જેલમાંથી છૂટી ગયા, ઓલી કે હા એનો ક્યાં ક્યાંય ટાટીઓ ટકે. એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, જયમાં પહેલા ભલે હાથ ન ધોવો, પણ જયમાં પછી ખાસ હાથ ધોજો, કારણ કે નકર મોબાઈલ ઉપર ડાઘા પડી શકે. ઊંઘ હજી આવું હતી અને ત્યાં મનમાં એક પ્રશ્ન આવ્યો અને ઊંઘ ઉડી ગઈ કે નાની એબીસીડી મોટી એબીસીડી કરતા કેટલા વર્ષ નાની છે. કોઈને જનરેશન ગેપ ની વ્યાખ્યા નો ખબર હોય તો આ ફોટો જોઈ લ્યો. આને કહેવાય અસલી જનરેશન ગેપ. આજે મોલમાં શોપિંગ કરતા કરતા વિચાર આવ્યો કે આ ટ્રોલીમાં હોર્ન રાખવા જોઈએ. એક્સક્યુઝ મી માં તો બાયું દાદા નથી દેતી. સૌમ્ય, સુશીલ અને શાંત સ્વભાવ વાળી પત્નીનો પતિ જ ચોમાસામાં સફેદ કલરનું જીન્સ પહેરી શકે. ડોક્ટર દર્દીને કે રાત્રે ટેન્શન લઈને સૂવું નહીં, તો લોકે તો હું પિયર મોકલી દઉં. 100 વાતની એક વાત, લગન એની હારે જ કરો જે તમને મોડે સુધી શાંતિથી સુવા દે. ગણિતમાં XYZ એટલે ગુજરાતીમાં ફલાણું ઢીકણું અને પૂછડું. કુંવર છો ત્યાં સુધી મોજ કરી લે મારા કલેજા. કુંવર માંથી કુમાર બનીશ ને ત્યારે હરખાઈની ચપેટમાં આવી જવાનો છો. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથ થી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથ થી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. હંમેશા ખુશ રહ્યો. આવા આશીર્વાદ ને કારણે જ કેટલાય કુંવારા રહી જાય. બહુ ભણેલા ગણેલા હોય તો આનો જવાબ આપો કે આ 3 0 2 5 આમાંથી ક્યાં છે? સારી પત્ની કોઈને નથી મળતી સાહેબ. એને ફરવા લઈ જઈને, નવા ડ્રેસ નવી સાડી લઈ દઈને, નવા સોનાના ઘરેણા લઈ દઈને અને ફોટો શૂટ કરાવી અને સારી કરવી પડે. સસરાએ જમાઈને આશીર્વાદ આપ્યા કે સુખી થાવ. જમાઈ બિચારા ભોળા ભાવે પૂછી લીધું, કેમ પાર્સલ પાછું લઈ જાવ છો કે શું? આપણે ગુજરાતીઓ ખાવાના મોટા શોખીન ભાઈ. નવરા બેઠા હોય એટલે બગાસા ખાય, ક્યાંક ફરવા જાય તો હવા ખાય, છોકરાઓ હિંચકા ખાય, નાવાનું મન ન થાય તો ખાલી ખંખોરિયું ખાય, મોટા માન ખાય, છોકરીઓ ભાવ ખાય અને છોકરા માર ખાય, વાંઢાઓ માથું ખાય, પરણેલાઓ ખોટ ખાય, ઈમાનદાર ધક્કા ખાય અને બેઈમાનો એ પૈસા ખાય અને છેલ્લે બાકી વધ્યા એટલા માવા ખાય. મને હેલિકોપ્ટર લેવામાં વાંધો નથી સાહેબ, પણ પછી હગાવાલા કહેશે કે ઘર ઉપરથી વયો ગયો પણ ઘરે નો આવ્યો. એક ભાઈ છોકરી જોવા ગયા. છોકરી વાળા કે અમારી દીકરી હજી ભણે છે. તો લાગે કાંઈ વાંધો નહીં, તો રિસેસમાં આવશું. જો તમારી ભૂલ હોય અને તમે સાંભળો છો તો તમે ઓફિસમાં છો, પણ જો તમારી ભૂલ ન હોય તોય તમે સાંભળો છો તો તમે ઘરે છો. જો લગ્નની કંકોત્રી જોઈ અને સીધું તમારું ધ્યાન જમણવારના સ્થળ અને તારીખ ઉપર જાય છે તો એટલું નક્કી રાખજો કે તમારી અને મહાભારતના અર્જુનની આંખમાં જાજો ફેર નથી. મને સૌથી વધારે ઇજ્જત તો કબાટના કપડા આપે છે. જ્યારે પણ કબાટ ખોલું છું 2-4 કપડા સીધા પગમાં પડી જાય. છોકરીઓ દિવસે ડીપી માં ફોટો એટલા માટે નથી બદલતી કારણ કે દિવસે તડકો હોય. કોઈ પણ કામ હંમેશા વ્યસ્ત માણસને જ સોંપવું, કારણ કે નવરા પાસે તો સમય નથી. તો આ છે છોકરીનો ફિલ્ટર વગરનો ફોટો.
ઠીક હે. અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા પછીનો ફોટો. પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને કરો. ઠીક હે. કેમ કે હવે કાલે કહીશ, મને અત્યારે આળસ આવે. એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો. અચ્છા. હવે ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે. કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે. અચ્છા. જેમ કે ચાંદો, સૂરજ, વાંઢાવ. એટલે વાંઢાવ તમે ઉપાધિ ન કરતા, તમે કિંમતી જો બધાય. છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી. અચ્છા. પણ તૈયાર થતા થતા અરીસામાં જોવામાં વાર લાગે. આપણા અહીંયા મનગમતા લગ્ન નો થાય ને, ઠીક હે, તોય ગુસ્સામાં 2-3 છોકરા તો થઈ જ જાય. હવે એ દિવસો દૂર નથી મિત્રો, જયારે સ્ટેજ ઉપર નવી વહુ આવશે અને જાને એના મોઢામાંથી નીકળશે કે ભાઈ આ તો ઇન્સ્ટાગ્રામ વાળી. થોડીક વાર તો બ્લડ પ્રેશર હાઈ થઈ જાય જયારે સવારે પથારીમાંથી મોબાઈલ નો જડે. બે બાયું શાક માર્કેટમાં વાતો કરતી હતી કે આ સાઉથ વાળી બાયું ને કેવું સારું. અચ્છા. કાયમ ચોખા અને રસાવાળું શાક જ બનાવવાનું, રોટલી ને દાળ ની કઈ માથાકૂટ જ નહીં. દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની જોઈ છે? બોલો કે મારે ઊંચી, રૂપાળી, સુંદર, સુશીલ, નમણી, મારું હંમેશા કયું માનતી હોય એવી અને ક્યારેય મારી હારે ઝઘડો ન કરે એવી. પપ્પા કે બેટા એને મનનો વેમ કહેવાય, પત્ની નો કહેવાય. કેટલાક લોકો એટલા ભયંકર વાંઢા હોય છે કે પત્તા રમવા બેહે ને તો એમાં રાણી નો આવે. એક ભાઈ ને કોકે પૂછ્યું કે તમારી આવક નું સાધન શું છે? ઓલો કે તબલા. અચ્છા. કે કોઈ દી વગાડતા સાંભળા તો નહીં? ઓલો કે નો જ સાંભળો ને, નો વગાડવાના સોસાયટી વાળા દર મહિને 15,000 દે. આ ભણવામાં જાજી ડિગ્રીઓ ભેગી કરી હોય ને એના મગજ તપેલા હું કામ રીએ એ આ તાપમાનની ડિગ્રી ઉપરથી ખબર પડે. સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય, અચ્છા, એલા તને મારા ઉપર વિશ્વાસ નથી. જેને મોટા મોટા એડવેન્ચર કરવાનો શોખ હોય ને એકવાર લગ્ન કરી લ્યો, એની પાસે તમારા બધા એડવેન્ચર નાના લાગશે. હદ તો ત્યારે થઈ મિત્રો જયારે એક પત્નીએ પતિને પૂછ્યું કે પાડોશી હારે બાજવાનું થાય ત્યારે હું કેવા કલરની સાડી પહેરું. મિત્રો ચહેરા ઉપર હાસ્ય નથી આવતું તો જોવો, એ નીચે એક વિડીયો મૂક્યો છે, એ જોવો અને ગમે તો લાઈક કરો. તો પૂછવું તો એ સાહેબ કે પેલો સગો જો પાડોશી હોય તો એ પાડોશી વાઈફાઈ માં પાસવર્ડ શું કામ રાખતા છે? એક કંજૂસ સમજો આમ ચીકણી લાર જેવો માણસ એના છોકરાને મારતો હતો. અચ્છા. કોકે પૂછ્યું કે કામ મારો છો એને? ઈ કે મેં એમ કીધું તું કે એક પગથિયું મૂકીને એક પગથિયું ચડવાનું એટલે ચંપલ ઓછા કહાય. તું એકારે 2 પગથિયા ચડી ગયો, એમાંની ચડી ફાટી ગઈ, તો અમારે એ લઈ દેવી જોઈએ. ફૂલ બોડી ચેકઅપ કરાવ્યા પછી નર્સ એક ભાઈ ને કે તમારા બધા રિપોર્ટ નોર્મલ છે પણ તમારી નજર ખરાબ છે, એનો કઈક ઈલાજ કરો. ચકલા કોઈ દી બાજ નો બને અને પાકેલી કેરી નું કોઈ દી અથાણું નો બને. પંચર વાળો જે એમ કે ટ્યુબ બદલવી પડશે, તઈ આપણને એમ થાય કે નોર્મલ ડિલિવરી થાય એમ હતી અને આને સિઝેરિયન કરી નાખ્યું. એ વસ્તુ સારી છે કે પ્રાણીઓમાં જમવાનું બનાવવાનો રિવાજ નથી, નતર હાથીની વહુ તો જમવાનું બનાવીને થાકી જાત. 2 છોકરીઓ બાજતી હોય ને સાહેબ ત્યારે શાંતિથી બેહીને એને સાંભળવી, કારણ કે ત્યારે જ આપણને ખબર પડે કે કોનું ચક્કર કોની હારે હાલે. આ છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં નો કરાવી નાખો સાહેબ, કારણ કે હજી સમજણ ડેવલપ થઈ ન હોય અને એના છોકરાના અડધા કુરકુરા પોતે ખાઈ જાય. પત્ની કે એવો ક્યાં કોઈ કાયદો છે કે મારે તમને રસોઈ કરીને રોજ જમાડવાના? અરે પતિ કે ગાંડી, દુનિયાનો એવો નિયમ છે કે કેદી હોય ને એને સરકાર જ જમાડે. દરેક મહિલાઓનું એક જ સપનું હોય છે કે મન ભરીને ખાવ પણ તોય જાડી નો થાવ.
આ પુરુષ એટલી હદે બદનામ થઈ ગયો છે સાહેબ, એની વાત જવા દ્યો. અચ્છા. કોકના લગ્નમાં મન મૂકીને નાચે ને તોય માણસો વાતું કરે કે પાર્ટી રેડી થઈને આવી લાગે છે. આપણી તકલીફ જ ઈ છે સાહેબ, જીભથી વધારે ખવાઈ જાય છે અને સજા દોડાવીને પગને આપી છે. પરણેલાઓ માટે આજનો દિવસ કેવો જશે ઈ રાશિફળ ઉપર નહીં, પત્નીના મોઢા ઉપરથી ખબર પડે છે. આ છોકરીઓને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન હોવો જોઈએ. તો મિત્રો પૂછવું તું ઈ કે મમ્મીને બધાય મોમ કહીને બોલાવે છે. અચ્છા. તો સાસુને સોસ કહીને બોલાવી શકાય અને સસરાને સોસિયો. તમારો મૂડ બહુ ખરાબ હોય ને સાહેબ, ત્યારે તમારી ઘરવાળી સાથે વાત કરી લેવી. એ ખરાબ મૂડની એ પથારી ફેરવી નાખશે. જેના બેસવા માત્રથી સોફા 6 ઇંચ ઊંડો દબાઈ જતો હોય એવી બૈરાઓ પણ સ્ટેટસમાં લખે કે મુજે પલકો પે બિઠા લે સजना. તો આમાં સજનાનો જીવ નીકળી જાય બેન. ઘરવાળી વેકેશનમાં પિયર ગઈ હોય અને જો રાશિફળમાં એવું આવે કે પ્રેમ થવાના યોગ છે, એટલું નક્કી રાખજો કે એ તમારી વાત નથી. આ વાક્ય તો લોઢામાં લીટા જેવું છે સાહેબ. ઉઘરાણી માટે તમે ગમે એને ફોન કરો ત્યારે કાં તો એ હોસ્પિટલના કામમાં હોય કાં તો બાર ગામ હોય. પરણેલા અને કુંવારામાં શું ફરક છે સાહેબ ખબર છે? કુંવારા ડેરી મિલ્ક લેવા જાય. અચ્છા. અને પરણેલા ડેરીએ મિલ્ક લેવા જાય.